सती प्रागट्य की ओर हम कथा का प्रयाण करेंगे। इससे पहले माता रांदल को प्रणाम करें, क्योंकि हमारी कुल देवी है। आपकी भी कोई कुल देवी? आपकी कुल देवी कौन है? माले समाज की आपके इष्ट देवता तो सोमेश्वर महादेव हैं, लेकिन कुल देवी बताओ मुझे। वेरे माता जी, वेरे माता जी, चामुंडा माता, आशापुरा माता जी, आशाમાં એટલા બધા કુળદેવી, ચૌહાણની ચામુંડા, ચૌહાણ પરિવારની આશાપુરામાં, હિરિયાણી માંડાણી ચામુંડા માતાજી, વેરે માતાજી અને ખોડિયારમાં સૌની કુલદેવી અલગ અલગ છે. જે પ્રમાણે સરનેમ હોય, જે પ્રમાણે અટક હોય. મોમાઈ માતાજી, મોમાઈ માતા, વેરે માતા, ખોડિયાર માતા, आशापुराમાં पंचदेवी, पंचदेवी. खूब खूब हृदय से धन्यवाद, खूब हृदय धन्यवाद. इसमें क्या है, कुल की परंपरा में देवी होती है और एक पूज्य देवी होती है. हमारी कुल की परंपरा देवी है हमारी महाकाली, और पूर्व कुल की परंपरा में हमारी हिंगलाज माँ जो पाकिस्तान में है, हिंगलाज, महाकाली, और वर्तमान में विशेष प्रकार की देवी का स्वीकार किया तो वो रांदल माँ है. अपना सौराष्ट्र माणसो रांदल माँ से परिचित हो. रांदल माँ तेड़े, घोड़ो खोंदे, रांदल माँ ने याद करे. रांदल ना दड़वा, एक मोटा दड़वा है, एक अपनो धोड़ा पासे दड़वा है. आ वर्षे मैं मोटा दड़वा कथा करवा माटे गया था. बहुत सुंदर कथा आयोजन तो मोटा दड़वा में गामना लोग भेगा मळी आटलू सुंदर कथाનું આયોજન કર્યું હતું. પણ ક્યારેક મોટા દડવા જાવ ને તમે તો તે મોટા દડવાના પેંડા બહુ વખાણાય. 1-1 કિલોનો એક પેંડો. ત્યાંના લોકો જન્મદિવસ હોય ને તો કેક ન બનાવે, પેંડો બનાવે. આટલો મોટો પેંડો બનાવે અને પેંડો કાપે અને પેંડાથી બધાને પ્રસાદ આપે. કેક નહીં, પેંડો. આટલા મોટા મોટા પેંડા. નામ તો ભૂલાઈ ગયું મને. હર્ષ, ઘનશ્યામભાઈ, પેંડાવાળા ઘનશ્યામ. પરિચયમાં સંપર્કમાં ઓછા રહે. બાકી ક્યારે તમને મોટા દડવા જવાનો અવસર મળે તો એ લાભ લીધા જો. એવા પેંડા કે તમને જોયા ન મળે ને, એનો સ્વાદે ન મળે. કોઈ પણ ભેળસેળ નહીં. પ્રચાર નથી કરતો એનો, પણ અમારી ખૂબ સેવા કરેલી ઘનશ્યામભાઈ બોડાયા માણસ છે. એવું સમજે કે અમારી દુકાનનો કોઈ પેંડો ખાય તો એ માણસ બીમાર નહીં પડવો જોઈએ. પેંડો ખાધા પછી એમને રસ જળવાઈ રહ્યો છે. ક્યારેક કોઈ તમારો મોટા દડવા, તમારો કોઈ સંબંધ હોય તો પેંડા મગાવજો મોટા દડવાથી. રાંદલમાંનું દડવા છે, નાનું દડવા, મોટા દડવા, ઘણા બધા દડવા છે. આ ये भाव से आदर के साथ पुत्र, इनको पुत्र देने वाले सूर्य पत्नी माता रांदल रन्नांदी. माता रांदल आओ ने मारे माता रांदल आओ ने मारे तो बजारे मोतीरा ना बताओ रांदल आओ माता रांदल आओ ने सारे माता रांदल आओ ने मारे पुत्र हिंद पुत्र देवा वाली माँ, हे माँ रांदल.
આનંદ રૂડો થાય રાંદલ આયા માતા રાંદલ આવો ને મારે આગળ માતા રાંદલ આવો ને મારે પ્રજેશ દક્ષ મહારાજ પિતા બ્રહ્માજીને કહે છે, પિતાજી આપની કઈ સેવા કરું? પિતા બ્રહ્મા કહે છે, દક્ષ આપની પાસે તેટલા માટે હું આવ્યો છું, આપણા આંગણે દીકરીનો જન્મ થાય, દીકરી જન્મે તારા કુળનો ઉદ્ધાર થાય, તારું સર્વ મંગલ થાય. સામાન્ય દીકરી નહીં, ધરાને ધન્ય કરનારી દીકરી, કુળને ઉજાળનારી દીકરી, કુળને પ્રતિષ્ઠા અપાવનારી દીકરી તારા આંગણે જન્મે. શિવ મહાપડ ગ્રંથમાં દીકરીનો મહિમા કહેવો છે. જરૂર દીકરાનો મહિમા હોઈ શકે છે. વર્તમાન યુગની અંદર આપણે જોઈએ છીએ કે દીકરાઓ જરૂર મા બાપનું ધ્યાન રાખતા હશે. વર્તમાન યુગમાં વધારેમાં વધારે મા બાપનો ખ્યાલ રાખનારી, મા બાપનું ધ્યાન રાખનારી દીકરીઓ છે, મા બાપની સંભાળ લેનારી દીકરીઓ છે. એક સમય એવો આપણો વીતી ગયો કે બે રહેમ દીકરીઓની હત્યા કરી આપણે સૌ. ટેકનોલોજીને સંશોધન નહીં થયું હતું તો ત્યારે દીકરીને દૂધ પીતી કરી દેતા, દીકરી જન્મે દૂધ પાઈ દે, દીકરીની હત્યા કરે. ટેકનોલોજીનું સંશોધન થયું તો ખબર પડે કે માના પેટમાં દીકરી છે, ભ્રૂણ હત્યા શરૂ કરી. દીકરો જન્મે તો રાજી થાય, દીકરી જન્મે તો નારાજ થાય. આપણી પુત્ર વધુએ દીકરાને જન્મ આપ્યો હોય તો પુત્ર વધુનું સન્માન વધી જાય, અને આપણી પુત્ર વધુ દીકરીને જન્મ આવે તો પુત્ર વધુનું સન્માન જતું રહે. મોઢા બગાડવા લાગીએ, આપણે મોઢા મરડવા લાગીએ. દીકરો જન્મે કે દીકરી જન્મે પુરુષમાં બહુ એનો હર્ષ શોક ના હોય, પણ આ રોગ બહેનોમાં વધારે હોય છે. પુત્ર તો જયારે દીકરાને જન્મ આપે ત્યારે સાસુ ડેલા ઠીકી ઠીકીને ઘરે ઘરે કહેવા જાય. દીકરી જન્મે કોઈ પૂછે તો એ સાસુ પેલું મોઢું બગાડે. ત્યારે સાસુને પૂછવું છે કે તમે જન્મ્યા ત્યારે દીકરો હતા? તમે જન્મ્યા ત્યારે દીકરી જ હતા ને? તેથી હરદ્વારની ધરા પર બેસીને આપણે સૌ નિર્ણય લઈએ, દીકરો હોય કે દીકરી હોય, ભગવાનનો પ્રસાદ છે. આ ધરતી દીકરા વગર પણ નહીં ચાલે, આ ધરતી દીકરીઓ વગર પણ નહીં ચાલે. એક રથના બે પૈડાઓ છે. સંસારને ચલાવવા માટે દીકરાની પણ આવશ્યકતા છે અને દીકરીઓની પણ આવશ્યકતા છે. તેથી આપણા શાસ્ત્રોમાં જેટલો મહિમા દીકરાઓનો છે એટલો જ મહિમા દીકરીઓનો પણ છે ને. ભલે દીકરો જન્મે તેને ભાગ્યવાન કહે, પણ જેના ઘરે દીકરી જન્મે તેને ભાગ્યવાન ના કહેવાય, તેને મહાભાગ્યવાન કહેવાય છે. ધન્ય છે પિતા જેને ભગવાને દીકરી આપી છે. આજે પ્રજેશ માલિક દક્ષ મહારાજ દીકરીના માટે કઠિન તપ કર્યું છે, માતા ભવાનીનું આરાધન કર્યું છે કે મારી ત્યાં દીકરી જન્મે, મારી ત્યાં પુત્રી જન્મે. કેટલી આપણે શાસ્ત્રોની સુંદર સુંદર વાતો છે. અને ભગવાને તમને દીકરી આપી તો સમજો કે ભગવાનનો તમે વિશ્વાસ જીતી લીધો છે, ભગવાને તમારા પર ભરોસો મૂક્યો છે. દીકરો પુણ્યથી મળે છે, દીકરીઓ મહાપુણ્યથી મળે છે. ધન્ય છે દંપતી જેને ભગવાને દીકરીઓ આપી છે. તેથી દક્ષ મહારાજ પ્રજેશ માલિક માતા ભવાનીનું સુંદર આરાધન કર્યું છે. શા માટે? દીકરી જન્મે. સુંદર શિવ મહાપડ ગ્રંથમાં માતા જગદંબાની સ્તુતિ છે.
મહેશાની નમસ્તુભ્યં પ્રણામ કરું છું માં મહેશ્વરી, શાંકરી, ભવાની. એ મહાદેવી, મારા પ્રણામનો સ્વીકાર કરો. કોણ બોલે છે? દક્ષ મહારાજ બોલે છે. મહેશાની મહેશાની નમસ્તુભ્યં જગદંબે સનાતને હે સનાતની, હે અંબા, હે અંબા, હે પરાંબા જગદંબા. કૃપા કુરુ મહાદેવી સત્યે સત્યમ સ્વરૂપિણી, સત્યે સત્યમ સ્વરૂપિણી. દક્ષના તપથી, દક્ષની સાધનાથી, દક્ષની ઉપાસનાથી માતા જગદંબાએ દક્ષ મહારાજને દર્શન આપ્યા છે. માં ભવાની પ્રગટ થઈ છે. પ્રસન્ન મુખ મુદ્રા, 16 કળાએ ખેલેલી તેજ પુંજ માં જગદંબા. એક સૂર્ય નહીં, સૂર્ય કોટિ કરોડો સૂર્ય સમાન જેના મુખ ઉપર પ્રકાશ છે, શીતળતા છે, શાંતિ છે, નિરવ શાંતિ છે, ભદ્રતા છે, આશીર્વાદની મુદ્રા છે. જગદંબા મધુર વાણીથી બોલે છે, દક્ષ તમે કઠિન તપ કર્યું છે. આપના તપના ફલ સ્વરૂપે હું આપની સમક્ષ પ્રગટ થઈ છું. આપ કે મારી પાસે તે વરદાન માંગો. દક્ષ મહારાજ હાથ જોડીને માં જગદંબાની પાસે વરદાન માંગે છે. પ્રસિદ્ધ માં ભગવતી, હે માં, વરદાન લેવા માટે તો હું તપ કરું છું, તમારી પાસે કઈ મારે માંગવું છે? દક્ષ બોલે છે, પ્રસિદ્ધ ભગવત્યાતે પ્રસિદ્ધ શિવરૂપિણી નમો દિવ્ય મહાદેવે શિવાય સતતમ નમઃ. નમો પ્રકૃતે ભદ્રાય નિદામ સમદામ પ્રણતામ યા દેવી સર્વભૂતેષુ સર્વસંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય. હે માં, હે માં, ઓમકાર કન્યાકુમારી ગઈ ધીમહિ તન્નો દુર્ગે પ્રચોદયાત. માં ભવાની, માં જગદંબા પ્રસિદ્ધ પ્રસિદ્ધ ભગવત્યાતે પ્રસિદ્ધ શિવરૂપિણી. હે માં પ્રસિદ્ધ ભક્ત વરદે જગન્માયે નમોસ્તુતે. જગન્માય નમોસ્તુતે. દક્ષ મહારાજે વરદાન માંગ્યું છે, માં ધરાને ધન્ય કરવા માટે, મારા કુળને ઉજાગર કરવા માટે, જીવનને સાર્થક કરવા માટે, દાંપત્ય જીવનને દિવ્ય બનાવવા માટે માં ભવાની આપ મારા પુત્રી બનીને મારા આંગણાને પાવન કરો, જીવ માત્રનું મંગલ કરો. માં માતા જગદંબા દક્ષ મહારાજને વરદાન આપે છે અને કહે છે કે તારા આંગણે હું તારી દીકરી તરીકે પ્રગટ થઈશ, પણ જ્યારે તો અભિમાની બની જાય, અહંકારી બની જઈશ, એ સમયે ત્યાંથી હું મારા જીવન લીલાને સમાપ્ત કરીશ, પૂર્ણ કરીશ. અભિમાન એ શક્તિને હણી નાખે છે, અભિમાન પ્રતિષ્ઠાને હણે છે. જ્યાં સુધી તું નમ્ર વિનમ્ર રહીશ ત્યાં સુધી તારી પાસે રહીશ, તારા ઉપર છત્ર છાયા રહેશે. પણ જ્યારે તું અભિમાની બની જેનું તેનું અપમાન કરવા લાગશે, અનાદર કરવા લાગીશ, એ સમયે હું ત્યાંથી મારી લીલાને પૂર્ણ કરીશ. માં જગદંબાએ વરદાન આપ્યું છે દક્ષ મહારાજને. દક્ષ મહારાજ તપ પૂર્ણ કરી માતા જગદંબા પાસેથી વરદાન મેળવી પ્રદેશ નગરમાં આવે છે. નગરવાસીઓ સુંદર સ્વાગત, માન સન્માન, બહુમાન કરે છે. અને દક્ષ મહારાજ વીરણીને કહે છે કે વીરણી, માતા જગદંબા ભવાની અંબા પરાંબા જગત માતા વિશ્વ કલ્યાણીની માતા જગદંબા આપણા પુત્રી બની પ્રદેશ નગરમાં પ્રગટ થવાના છે. વીરણીએ પ્રસન્નતા વ્યક્ત કરી, હું ધન્ય છું કે મારા આંગણે માતા ભવાની જગદંબા મારા પુત્રી બનીને પ્રગટ થવાના છે. નગરના માણસોને ખબર પડી કે આપણા આંગણે, આપણા નગરમાં, દક્ષિણ આંગણે માતા ભવાની જગદંબા પુત્રી તરીકે પ્રગટ થશે, આપણને દર્શન થશે. માનો ઋષિ મુનિઓ, સાધુ સંત, મહાપુરુષોને ખબર પડી, સૌ પ્રદેશ નગરમાં આવવા લાગ્યા છે. દક્ષ મહારાજે પોતાના નગરને શણગાર્યું છે, આંગણામાં સુંદર રંગોળીઓ પૂરી છે, નગરને સુંદર દિવ્ય બનાવ્યું છે કે માતા ભવાની પધારવાના છે, જગદંબા મારા આંગણે પુત્રી તરીકે પધારવાના છે. ઋષિ મુનિઓ દક્ષના આંગણે આવી અને મંત્ર જાપ કરવા લાગ્યા. હે માં, હે માં, હે જગદંબા, હે અંબા, હે પરાંબા, હે જગદંબા, હે કાલી, હે મહાકાલી, હે ચામુંડા, હે ખોડિયાર, હે રાંદલ. માતા ભવાનીની રાહ જોવે છે, માં પધારે, માં પધારે, માં પધારે.
એક મહિનો વીતી ગયો, બીજો મહિનો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 9 માસ પૂર્ણ થયા. માતા જગદંબાના વીરણીના અંગમાંથી સુગંધ અને મહેક આવવા લાગે છે. તેજ વધ્યું, પ્રકાશ વધ્યો છે માનો. પૂરે નગરમાં ખુશ્બુ ફેલાવા લાગે છે. નગરવાસીઓ ઇંતજાર કરે, રાહ જોવે છે કે માં પધારશે, માં પધારશે. જોત જોતામાં 9 માસ પૂર્ણ થયા છે. માં જગદંબા, અંબા, પરાંબા જગદંબા વીરણીના ગર્ભમાં નિવાસ કરે છે. ગતેષુ ગતેષુ નવ માસેષુ 9 મહિના પૂર્ણ થયા. સમય જવામાં ક્યાં વાર લાગે? કાલ 9 દિવસ પૂરા થઈ જશે. અરે જીવન પણ આંખના પલકારે પૂરું થાય ભાઈ, કઈ કરી લેવું. ઘડિયાળનો કાંટો નિરંતર દોડે છે અને કહે છે કે જો ધીમે 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 જાય છે. દુનિયાની સંપત્તિ દીધા એક પલ તમને પાછી નહીં મળે. તેથી ગપ્પા મારવામાં, કોઈની નિંદા કરવામાં, કોઈના છિદ્રો ખોલવામાં, વ્યર્થ વિચારો કરવામાં, વ્યર્થ ટેન્શન, ડિપ્રેશન, હતાશા, નિરાશામાં, તણાવગ્રસ્ત સુંદર જીવનને માણો. જીવન મળ્યું છે ત્યારે એક પક્ષીને જુઓ, ક્યાં રહેવાના ઠેકાણા નહીં, ખાવાના ઠેકાણા નથી. ફૂટપાથ પર બેઠા લોકો, માગતા ભિખારી લોકોને જુઓ, તમને કેટલું સુંદર જીવન મળ્યું છે. રોજ ઉઠીને આંખ ખુલતા કહેવાનું, ભગવાન ખૂબ ખૂબ આભાર, તે મને બહુ બધું આપ્યું છે. નહીં આપ્યું હોય તો મહાદેવ ઢગલા કરી દેશે તમને. જીવનને જાણો, જીવનને માણો, જીવનને શણગારો. શેષ જીવન રહ્યું, વિશેષ કાંઈ ક્રાંતિ કરો. આપણે સૌરાષ્ટ્રના ગામડામાં ગયો તો એક બાબા, ગોઠણ નહીં, હલવાની તેવડ નહીં, પટેલ જ્ઞાતિના બાબા, એક લાકડીને 2 ડબ્બા બાંધ્યા પતરાના. પોતાના ઘરના ડેલાથી શમશાનના ડેલા સુધી તેને 2 બાજુ લીમડા વાવ્યા. અને ભાભો નીકળી ગયો. અને આજે આખું ગામ એને યાદ કરે છે કે અમારા દાદા ગામના બાપાએ ક્રાંતિ કરી છે. નાનકડું કામ કરો પણ પ્રશંસનીય કામ કરો. બાકી ખાય ખાઈને મોટા માટલા જેવા પેટ બનાવ્યા છે. શરમ આવી જોઈએ, શરમ. તમારા શરીરને તમે સાચવી નથી શક્યા, તમારા શરીરનું તમે જતન નથી કરી શક્યા. ધર્મનું શું જતન કરવાના, તમારા સમાજનું જતન શું કરવાના? પહેલા તો તમે તમારી જાતને સંભાળો. આપણા આરોગ્યને આપણે સંભાળી ન શકતા હોય તો દુનિયાને શું સંભાળવાના આપણે? તમારી સેવા તમે કરી ન શકતા તો સમાજની સેવા કરવાના શું બહાના લીધા છે? એક એક પલનો ઉપયોગ કરીએ. આ 3 કલાક કથા સાંભળો, 3 કલાક કથા સાંભળ્યા પછી વાતો ન કરાય. મીટિંગ પછી અને કથા પછીના સમયે ગોઠવાય. કથા ભગવાનની એક પૂજા છે. કથા એક વાંગમય ભગવાનનું દર્શન છે. કથામાં માણસ મોબાઈલમાં વાત કરતો કેવો ભૂંડો લાગે. જીવનનો સમય સરી જશે, આંખમાં આંસુ રહેશે અને પસ્તાવાનો કોઈ પાર નહીં રહે ભાઈ. છઠ્ઠી પાઠ છે, ઉપર વાળાની વેળા છે તારે જવાની. સૌ સગું કુટુંબ ભેગું થશે, ચમચી પાણી તને પાવાની, લોટ પાણીનો લાડવો કરશે, જરૂર નહીં હોય તારે ખાવાની. 12 દિવસ તારી મોકાણા રાખશે, પછી મિષ્ઠાન ખાવાની. સ્વાર્થની સગી દુનિયા, પ્રાણ ગયા પછી તને ભૂલી જવાની. તેથી કઈ કરતો જ આવ્યો છે તો દીવા પ્રગટ કરતો જા, દીપમાળા પ્રગટ કરતો જા, અંજવાળું કરતો જા. સમાજના ગામના લોકો યાદ કરે કે આ ભાઈ અમારા સમાજનો હતો. ગૌરવ, ગૌરવ એને જીવન કહેવાય. બાકી સમય જતો રહે છે, સરી જશે. પરિવાર 9 દિવસ રહેવાનો અવસર મળે ના મળે શું ખબર આપણને? ગતેષુ નવ માસેષુ ગતેષુ નવ માસેષુ કારિત્વા લોકિકીં ગતિં શિવાચ પૂર્ણે સાગમે માસે નારદ સાગમે 10મે મહિના અંજવાળું થયું. આકાશમાંથી પુષ્પોનો વર્ષા થઈ. દુદુંબીઓ વાગ્યા છે, ચારે બાજુ શરણાઓ વાગવા ગઈ, ઢોલ વાગવા લાગ્યા છે. ઋષિમુનિઓને ખબર પડી કે વાહ, માં જગદંબા, અંબા, પરાંબા જગદંબા દક્ષિણાંગણે પુત્ર તરીકે પ્રગટ થયા છે. ચારો તરફ જય જયકાર, જય જયકાર, જય જયકાર. દક્ષિણાંગણે માં ભવાની તેની બાળકી તરીકે પ્રગટ થયા છે. દક્ષ મહારાજ દોડતા દોડતા ઋષિમુનિઓ પાસે જાય છે. ઋષિમુનિઓ કહો, તિથિ, યોગ, વાર, ગ્રહ જો મારી ત્યાં દીકરીનો જન્મ થયો છે, તેનું નામ કહો તમે. તારા સત્ય ને પવિત્રતાથી તને દીકરી મળી છે,
તેથી તારી પુત્રનું નામ સતી રાખવામાં આવે. દક્ષ મહારાજની દીકરીનું નામ સતી રાખવામાં આવ્યું. અને દેવલોકમાં, ઋષિલોકમાં, સુરલોકમાં, સર્વલોકમાં, ત્રિભુવનમાં સતીનો જય જયકાર થવા લાગ્યો. નગરમાં સતીનો જય જયકાર થયો. જય હો, જય હો, જય હો, જય હો, જય હો માતા ભવાની. જય હો, જય હો માતા ભવાની. મારે આંગણ પધારે મારી, મારે આંગણ પધારે મારી. બીજો દર્શન બડી હૈ મહેરબાની, બીજો દર્શન बड़ी है मेहरबानी. पर दो झोली मेरी है खाली, पर दो झोली मेरी है खाली. जय हो माता भवानी. जय हो माता भवानी. मारे आंगण पधारे माड़ी, मारे आंगण पधारे माड़ी. હે જગદંબા, હે અંબા, હે પરાંબા, હે ભવાની, આદિ ભવાની, મુક્ત ભવાની, ભૂત ભવાની, હે ખોડિયા. याद करे ओ माते ओढ़ी है चुनर सुहानी, माते ओढ़ी है चुनर सुहानी. सिंह पर बैठी माँ आई सवारी, सिंह पर बैठी माँ आई सवारी. संग आई है, संग आई है, संग लाई नव दुर्गा माई. मारे आंगण पधारे मारी, मारे आंगण पधारे मारी. जय हो माता भवानी. जय हो माता भवानी. मारे आंगण पधारे मारी, मारे आंगण पधारे मारी. हालो हे माँ, हे अंबा, हे जगदंबा, हे भवानी, हे चामुंडा, हे काली, हे माँ, हे रांदल, हे खोड़िया, हे मेलडी, हे सिकोदर, हे लेरा, हे वाराही. हे माँ, हे माँ, हे माँ. देवों ने गाई माँ तेरी कहानी, देवों ने गाई माँ तेरी कहानी. मिले शक्ति हो, मिले शक्ति हो, मिले शक्ति तुझसे है मारी. मारे आंगन पधारे मारी, मारे आंगन पधारे मारी. जय हो माता भवानी. जय हो माता भवानी. मारे आंगन पधारे मारी, मारे आंगन पधारे मारी. હાલો બેનો ઉભા થાઓ બધા. હે માँ, હે માँ.
માંડણી ઓ રંગ માંડણી હે માં, હે જગદંબા, હે કાલી, હે મહાકાલી, હે ચોટેલા વાલી, હે ચામુંડા, હે માં, હે માં. હે સોના જડેલ માનો હીર રે રંગ માંડણી ઓ રંગ માંડણી સોના જડેલ માનો હીર રે રંગ માંડણી ઓ રંગ માંડણી હે મનો ગાજટ રતન જડેલ રે રંગ માંડણી ઓ રંગ માંડણી સત સત સરી દીવડી રંગ માંડણી ઓ રંગ માંડણી હે હાલો, હે માં, હે જગદંબા, હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા 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 હે કાળી પડે છે ત્રણ લોક મારે કાળી પડે છે ત્રણ લોક મારે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા હે આકાશમાંથી સૂર્ય જો આયા વિહારે આકાશમાંથી સૂર્ય જો આયા વિહારે સાત દેવી રંગનાથે લાવ્યા રે સાત દેવી રંગનાથે લાવ્યા રે હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા હે હે હાલો. હે આકાશમાંથી ચંદ્ર જો આયા વિયારે આકાશમાંથી ચંદ્ર જો આયા વિયારે હે સાત દેવી રોહિણીને લાવ્યા રે સાત દેવી રોહિણીને લાવ્યા રે હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા
તે ગઢતી ઉતરા મહાકાળી રે મા બાબા તે ગઢતી ઉતરા મહાકાળી રે ઊંચા પાને દેવતા ઊંચા પાને પાવાગઢ વાળી રે મા બાબા તે ગઢતી ઉતરા મહાકાળી રે મા બાબા તે ગઢતી ઉતરા મહાકાળી રે આ ઝીણકી લઈ જાય. શાબાશ. ઓલ્યા માડી તે આવે મલપતા મહાકાળી રે માડી તે આવે મલપતા મહાકાળી રે ઓલ્યા માડી તે આવે મલપતા મહાકાળી રે ઓલ્યા માડી તે આવે મલપતા મહાકાળી રે તોલા મે ગજરાની જો એ તો લાવે ગજરાની જો પાવાગઢ વાળી મા બાબા તે ગઢની ઉતર્યા મહાકાળી રે મા બાબા તે ગઢની ઉતર્યા મહાકાળી રે એ હાલો. કાળી ને કલ્યાણી રે માં જાજો ત્યાં જોગ માયા કાળી ને કલ્યાણી ઓ માં જાજો ત્યાં જોગ માયા કાળી ને કલ્યાણી રે માં જાજો ત્યાં જોગ માયા કાળી ને કલ્યાણી રે માં જાજો ત્યાં જોગ માયા હે તું ચારે યુગમાં ગવાણી મોરી માં તું ચારે યુગમાં ગવાણી મોરી માં જ્યાં જોગું ત્યાં જોગ માયા તું કાળી ને કલ્યાણી રે માં જ્યાં જોગું ત્યાં જોગ માયા તને પહેલા તે યુગમાં જાણી મોરી માં ત્યાં જો ત્યાં જોગમાં તને પહેલા તે યુગમાં જાણી મોરી માં ત્યાં જો ત્યાં જોગમાં તું શંકર તેર પટરાણી મોરી માં તું શંકર તેર પટરાણી મોરી માં ત્યાં જોગું ત્યાં જોગમાં કલ્યાણી રે માં જ્યાં જોગું ત્યાં જોગ માયા
રંગ તને લાગ્યો લા ગરબા, કેસરીયો રંગ તને લાગ્યો રેલો, કેસરીયો રંગ તને લાગ્યો લા ગરબા, કેસરીયો રંગ તને લાગ્યો રેલો. ઝીણી ઝીણી જાળીઓ મિલાવો લા ગરબા, ઝીણી ઝીણી જાળીઓ મિલાવો રેલો, ઝીણી ઝીણી જાળીઓ મિલાવો લા ગરબા, ઝીણી ઝીણી જાળીઓ મિલાવો રેલો. કોના કોના માટે ઘૂમો લા ગરબા, કોના કોના માટે ઘૂમો રેલો, કોના કોના માટે ઘૂમો લા ગરબા, કોના કોના માટે ઘૂમો રેલો. હે નવદુર્ગા માટે ઘૂમો લા ગરબા, નવદુર્ગા માટે ઘૂમો રેલો, નવદુર્ગા માટે ઘૂમો લા ગરબા, નવદુર્ગા માટે ઘૂમો રેલો. નવરાત નવેલી બનિયલ બેલી, હે નવરાત નવેલી બનિયલ બેલી, ભાવ ભરેલી બબેલી, સરહદ પર થેલી કમર કસેલી, સંગ સહેલી સાધેલી, બની ચંપક મેલી ભાવ ભરેલી, બની ચંપક વેલી ભાવ ભરેલી, સોળે સજેલી શણગારી, હે ચામુંડા ચંડી પ્રજા પ્રચંડી, અસુર વિકલી અવતારી રે માડી, અસુર વિકલી અવતારી રે માડી, અસુર વિકલી અવતારી. શણગાર સજેલી આપ અકેલી, શણગાર સજેલી આપ અકેલી, સિંહે ચઢેલી ચમકેલી, શિખર પર ચેલી ભરે વહેલી, તિહાર રહેલી રણગેલી, જ્યોતિ જણકેલી દન ફનકેલી, આપ દીઠેલી અણધારી, જગદંબા ચંડી ગદા પ્રચંડી, અસુર વિખંડી અવતારી રે માં, અસુર વિખંડી અવતારી રે મારી, અસુર વિખંડી અવતારી.